નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારેલીબાગ જે દીપિકા ગાર્ડન જવાનો જે માર્ગ છે ત્યાં ફરીવાર જે એક ભુવાના છે દર્શન થયા છે। તમે જોઈ શકો છો આ જે કારેલીબાગ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં ગત વર્ષે જ એક ભૂવો પડ્યો હતો ચોમાસાના ટાઈમ પર, ત્યારે આજ જે આ મોટો ભૂવો છે તે સ્વરૂપ ધારણ કર્યું છે। તમે જોઈ શકો છો આ જે ભૂવો દેખાઈ રહ્યો છે કારેલીબાગ જે મેન વિસ્તાર કહેવામાં આવે છે, સંગમથી દીપિકા બાગ જતો માર્ગ, સવારે લોકો અહીં વોકિંગમાં આવતા હોય છે ત્યાં જ આ મોટો ભૂવો છે તે પડ્યો છે। તમે જોઈ શકો છો અલગ અલગ આ જે તમે જોઈ શકો છો સવારથી જ જે લોકો છે તે અહીંથી વોકિંગ કરવા સવારના ટાઈમ પર આવતા હોય છે। અને આ જે વિસ્તાર કહેવામાં આવે છે કારેલીબાગ જે દીપિકા બાગ જતો જે આ માર્ગ છે ત્યાં જ આ જે ભુવાના દર્શન છે તે થયા છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ જે સંગમ 4 રસ્તાથી કારેલીબાગ જે વિસ્તાર જે કહેવામાં આવે છે ત્યાં જ આ મોટા ભુવાના જે દર્શન છે તે થયા છે। પહેલા પણ ગત વર્ષમાં પણ જયારે ચોમાસાનો ટાઈમ હતો ત્યારે પણ જે ભુવાના દર્શન થયા હતા। હજુ તો ચોમાસું નથી આવ્યું પરંતુ આ જે મોટો છે મોટો ભુવાએ જે ધારણ કર્યું છે તમે જોઈ શકો છો। આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર કમલેશભાઈ છે, કમલેશભાઈ સાથે જ આપણે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો, જે રીતે ગયા વર્ષે જ આપણે એક સમાચાર બનાવ્યા હતા, અહીંયા જ એની બાજુમાં જ એક મોટો ભૂવો પડ્યો હતો ચોમાસા વખતે, ફરીવાર આજે હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યાં જ મોટો ભૂવો પડ્યો છે, શું કહેશો? ચોક્કસથી જે વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ વિસ્તાર જે દીપિકા ગાર્ડન પાસે જે મુખ્ય જવાનો માર્ગ છે, આ રોડ પર લોકો સવાર સાંજ જે કહેવાય છે કે વોકિંગ માટે આવતા હોય, નાના નાના ભૂલકાઓ આવતા હોય છે અને સામે જ જે ભૂલકા ભવન પણ આવેલું છે। ત્યારે ગત વર્ષે પણ આ જ જગ્યા ઉપર જે બાજુની અંદર જે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, ત્યારબાદ જયારે કહેવાય છે કે રામધૂન કાર્યક્રમ કર્યા બાદ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે સાથે અધિકારીઓ આ જાગૃત બનીને તાત્કાલિક ધોરણે જે કહેવાય છે કે આ ભૂવાનું પુરાણ કરવામાં આવ્યું હતું। પરંતુ હાલમાં ગઈકાલનું જે કહેવાય છે કે ગત રોજ ના દિવસે જે કહેવાય છે કે અહીં મસ્ત મોટા ભુવાનું નિર્માણ થયું છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારના ભુવા અવારનવાર પડતા હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આજે વડોદરા શહેરની અંદર જે પાણી પુરવઠા, રોડ શાખા અને ડ્રેનેજ વિભાગ ના ત્રણેય અધિકારીઓનું કોઈ પણ જાતનું સંકલન નથી। કારણ કે આ જ રોડ પર 2 મહિના અગાઉ જે કહેવાય છે કે વોર્ડ નંબર 7 માં આવેલો વિસ્તાર છે અને 2 મહિના પહેલે જ આ રોડનું નવીનીકરણ થયું છે। એટલે કહેવાનો મતલબ કે આડેધડ જે કહેવાય છે કે રોડ બનાવી દેવાના, પરંતુ ખાસ કરીને પહેલે ડ્રેનેજની કામગીરી, પાણી પુરવઠાની કામગીરી થયા બાદ રોડ બનાવવો જોઈએ। પરંતુ હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી જે ડ્રેનેજના કારણે આ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય તેમ અમને લાગી રહ્યું છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર જે પૂર્વ હતા, જે ભાઈ દિલીપ રાણા સાહેબ, તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા છે। પરંતુ હાલમાં જે કહેવાય છે કે જે રાજાબાબુ છે, આ રાજાબાબુનો જે કહેવાય છે કે ચપ્પલ અનેક વખત તો ચોટી જતા હોય છે, ત્યારે અમે રાજાબાબુને એક અપીલ કરીએ છીએ કે જે જગ્યા ઉપર ભૂવા પડતા હોય એ જગ્યા ઉપર નિરીક્ષણ કરવું જોઈએ, તપાસ થવી જોઈએ। કારણ કે જયારે વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી ખાતે મુખ્યમંત્રી આવતા હોય, પ્રધાનમંત્રી આવતા હોય, ત્યારે લાલી લિપસ્ટિક પાવડર લગાવીને સજ્જ કરવામાં આવતું હોય, પરંતુ ખાસ કરીને આજે જયારે મસ્ત મોટો ભૂવો પડ્યો હોય ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે ખુરશી છોડી અને આની જાત તપાસ કરવી જોઈએ અને આ ભૂવો કયા કારણસર પડ્યો છે આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ। અને જો અધિકારીઓની કોઈ પણ જાતની બેદરકારી હોય તો અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે। સાથે સાથે આ વિસ્તારની અંદર અવારનવાર ભૂવા પડતા હોય અને નાના નાના ભૂલકાઓ આ જ રોડ પરથી જે કહેવાય છે કે બાગ બગીચામાં રમત ગમત માટે જતા હોય, જો કદાચ બાળક પડવાથી કોઈનું મૃત્યુ થશે, જાનહાની થશે તો તેની જવાબદારી કોની? એટલે ખાસ કરીને અમારી માંગણી ને અમારી લાગણી એક જ છે કે આ ભૂવા પાસે આવી અને આનું નિરીક્ષણ કરે અને વહેલામાં વહેલી તકે આનું પુરાણ કરે, તેવી અમારી ખાસ માંગણી છે। ખાસ કરીને આ જે ભુવાનું કામગીરી થાય, દર્શક મિત્રો, જે અહીં સામે ભૂલકા ભવન પણ આવેલો છે પરંતુ આ જે કોર્પોરેટર પણ હજુ સુધી આવ્યા નહીં, આ કોના કારણે આ જે ભુવાની કામગીરી છે તે હવે ભુવાની કામગીરી ક્યારે ચાલુ થશે તે પણ એક જોવાનું રહ્યું। કેમ કે વારંવાર આ જગ્યા જે કહેવામાં આવે છે દીપિકા ગાર્ડન પાસે પહેલા જ એક ભૂલકા ભવન પાસે ભૂવો પડ્યો હતો, તે દરમિયાન આ વખતે પણ હમણાં અહીંયા જ ભૂવો પડ્યો છે। આ કોને લઈને અને આ કઈ કામગીરીને લઈને ખાસ કરીને ભૂવો પડ્યો છે, કમિશનર સાહેબને પણ ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે। કોર્પોરેટર છે, જે સ્થાનિક કોર્પોરેટર, તેમને પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। આ જે કામગીરી છે તે હવે ક્યારે થશે તે પણ એક જોવાનું રહ્યું કે વારંવાર જે વડોદરા શહેરમાં જે ભૂવા છે તે પડતા હોય છે અને આ તો જે ભૂલકા ભવન પણ સામે આવેલું છે અને આગળ દીપિકા ગાર્ડન પણ આવેલું છે। હવે આ જે જોવાનું રહ્યું કે જે ભૂવાનું કામગીરી છે
તે ક્યારે કરવામાં આવશે? તમે જોઈ શકો છો આ જે કારેલીબાગ જે વિસ્તાર કહેવામાં આવે છે, કારેલીબાગ વિસ્તાર ખાતે જ તમે જોઈ શકો છો જે ભૂલકા ભવન છે તે પણ આવેલું છે. સાથે સવારે લોકો દીપિકા બાગમાં વોકિંગ કરવા જતા હોય છે અને ત્યાં જ મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે. હવે આ જે કામગીરી છે કોણ કરશે અને ક્યારે કરશે, હજુ કોર્પોરેટર અને જે અધિકારીઓ છે તે તો આયા નથી. કમલેશભાઈ, શું કહેશો? જે રીતે આ વારંવાર આ જ જગ્યા પર ભૂવા પડતા હોય છે અને આ જે કામગીરીને લઈને પણ ઘણા સવાલો ઉભા થતા હોય છે. ચોક્કસથી વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે જે વોર્ડ જે કહેવાય છે કે સાતની અંદર વોર્ડ નંબર 3 ની અંદર, એટલે કહેવાનો મતલબ કે ઉત્તર ઝોન વિસ્તારની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય, ત્યારે ખાસ કરીને અમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં દમ નથી અને ભાજપમાં ભ્રષ્ટાચાર છે. એટલે આ એક સૂત્ર બહાર પાડવું જોઈએ એવી અમારી તો ખાસ માંગણી છે. કારણ કે કોંગ્રેસમાં દમ નથી અને ભાજપમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે. આ રીતના સૂત્ર બહાર પાડવું જોઈએ. ફરીવાર કહું છું, કારણ કે આ જે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા હોય, ત્યારે જે કહેવાય છે કે એનું નિરીક્ષણ થવું જોઈએ. જે રોડ બનતા હોય તેની પાછળ કયા કયા અધિકારીઓએ કયા કયા કોન્ટ્રાક્ટરો શું કામગીરી કરી, આનું પણ નિરીક્ષણ સ્થાનિક કોર્પોરેટરો કરવાની જરૂર છે. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ ટકાવારીની અંદર જે લોકો મશગુલ થયેલા છે. એટલે કહેવાનો મતલબ કે જયારે મુખ્યમંત્રી આવતા હોય અને વડાપ્રધાન આવતા હોય ત્યારે જ લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવવાનો અને જે કહેવાય છે કે આગળ પડતી ડાયપણ કરવાની. પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા સાચી દિશામાં વપરાય છે કે નથી વપરાતા, આની પણ સંપૂર્ણ તપાસ રાખવાની જવાબદારી છે. કારણ કે વડોદરા શહેરના નગરજનોએ ખોબે ખોબે વોટ આપ્યા છે, સાથે સાથે ખોબે ખોબે જે કહેવાય છે ટેક્સ વેરા ભરી રહ્યા છે, છતાં પણ વડોદરા શહેરના નગરજનોને રાહદારીઓને જે ન્યાય નથી મળતો, જે કહેવાય છે કે સવલતો સુવિધાઓ નથી મળતી. એટલે ખાસ કરીને આ જયારે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય તો વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી, ભુવા નગરી પડતું હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર બાબત છે, ખૂબ જ શરમજનક બાબત છે. એટલે ખાસ કરીને જે પણ આ ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય ત્યાં ગાડી આ તમામ મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, સ્થાનિક કોર્પોરેટરો આની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. ખાસ કરીને જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી તેમની માંગ છે કમલેશભાઈની. વારંવાર આ જે કહેવામાં આવે છે, આ જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે ત્યાં જે ભૂવા છે તે પડતા હોય છે. આ હવે જોવાનું રહ્યું કે આ જે ભૂવાની કામગીરી છે સાથે વોર્ડ નંબર 7 લાગે છે અને જે કોર્પોરેટર છે કોર્પોરેટરનું ક્યારે ધ્યાન પડશે તે પણ એક જોવાનું રહ્યું. અને આ જે ભૂવાની જે કામગીરી છે તે ક્યારે પૂરી થશે અને કયા અધિકારીએ કામ કર્યું છે તે પણ એક સવાલ છે. કેમ કે વચ્ચે પણ એક ભૂવો પડ્યો હતો, ફરીથી હવે આ જે ભૂવાના દર્શન થયા છે. હવે કમલેશભાઈની પણ માંગ છે કે આ જે ભૂવાની કામગીરી છે કોએ કરી હતી એના પર સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે અને આ જે કામગીરી છે તે ક્યારે થશે તે પણ એક જોવાનું રહ્યું. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.